નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વગેરા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર હાસોડ રોડ પર આમળા ખાડી પરનો જર્જરિત બ્રિજ તોડવાની કામગીરી શરૂ। અંકલેશ્વર હાસોડ રોડ પર કડકિયા કોલેજ નજીક આમળા ખાડી પરના જર્જરિત બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કામગીરીના પગલે વાહન વ્યવહાર માટે બ્રિજની બાજુમાં જ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। આ સ્થળે 5 કરોડના ખર્ચે નવો 4 લેન બ્રિજ બનાવવામાં આવશે। અંકલેશ્વર હાસોડ રોડ પર આમળા ખાડી પરનો જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં પહોંચી ગયો હોવાથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તેને તોડવાનો નિર્ણય લેવાયો છે। રાજ્યભરમાં કરવામાં આવેલા બ્રિજ સર્વે દરમિયાન આ બ્રિજ પણ નબળી સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે, જેના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ છે। સલામતીના હિતમાં જૂના બ્રિજને હટાવી તેની જગ્યાએ આધુનિક સુવિધાઓ સાથે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે। આ બ્રિજ અંકલેશ્વરથી હાસોડ, ઓલપાડ તેમજ સુરતને જોડતો એક મહત્વનો માર્ગ છે, જેથી દરરોજ સેંકડો વાહનો અવરજવર કરે છે। બ્રિજ તોડવાની કામગીરીને કારણે સ્ટેટ હાઈવે પર ટ્રાફિક માટે બ્રિજની બાજુમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેથી મુસાફરોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટીએ જણાવ્યું છે કે નવા 4 લેન બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે, જેથી વાહન વ્યવહાર ફરીથી સુચારુ રીતે શરૂ થઈ શકે। હાલ પૂરતું સ્થાનિકોને સાવચેતી રાખી ડાયવર્ઝન માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।